जय जय श्री राधे जय जय श्री राधे। આ ગરબી મોમાઈ ગરબી મંડળ આપણા જેસીભાઈ વિરાણીને સરોજબેન કરતા હતા. પછી ગયા વખતે થોડોક એ લોકોના સ્ટાફ વગાડવાવાળા નહોતા એટલે એ લોકોએ આ વખતે મુલતવી રાખી હતી. એટલે અમારા અહીંયા બા બેઠા એની આગેવાના મહિલાઓએ મને રાતના ફોન કર્યો કે સુભાષભાઈ તમને મળવું છે. એટલે હું અહીંયા મળવા આવ્યો તો મને કે આપણે આ ગરબી અહીંયા થાય છે, આપણે બંધ નથી કરવી. તો મેં કીધું મારે શું કરવાનું? તો મને કે તમારે અહીંયા મદદ કરે. મેં મારી શરૂઆત મેં કીધું 11,000 રૂપિયા હું મારા તરફથી, બાકી મેં તમારા બધાના જોડે મેં એમ કીધું બેન પૈસા હોય નહીં અટકે, પૈસા અમારા શુભેચ્છકો છે કે જ્યાં અમે માગવા જઈએ છીએ ને ત્યાં ખબર છે કે સુભાષભાઈ ક્યાં આડા રસ્તે નથી વાપરતા. એટલે અમે કુલદીપભાઈ નક્કી કર્યું કે ભાઈ તમે ગરબી કરો, 1 પણ રૂપિયો કોઈ પણ આપણે લેવાનો નથી. એટલે અમે શરૂઆત કરી તો માતાજીની દયાથી રોજ 3 થી 4 લાણી આવતી હતી અને નાસ્તાનું પણ અમને આવતું હતું. તે ઉપરાંત ફાળો પણ અહીંયા લખાવી જતા હતા. તે ફાળો ઘણો થઈ ગયો એટલે અમે નવરાત્રિ પૈતા પછી અમે હિસાબ કર્યો તો અમારા પાસે 1,25,000 વહીતા. એટલે વહીતા એટલે મેં કીધું અમારા મહિલા મંડળ કે આપણે કઈ કાર્યક્રમ કરી નાખવો જોઈએ, કઈ વાસી નથી રાખવું, આપણે ભાઈ આવતા વખતે નવું જોયું જાય છે. એટલે અમે નક્કી કર્યું કે આપણે શ્રીનાથજીની ઝાંખી રાખી દે અને એ નિધિબેનને બોલાવવા છે આપણે. એટલે અમને નિધિબેનની ટીમે પણ અમને ઘણી રાહત કરતી હતી કે ભાઈ તમે આ બાબત મુજબ મેં વિગતવાર ચર્ચા કરી હતી. એટલે એને અમને કીધું ભાઈ કાંઈ વાંધો તમારે જે પોસાય એ અમને દેજો. એટલે અમે એ કરીને આગળ વધ્યા. પછી થોડા ઘણા ખર્ચા તેમાં અમને પરેશભાઈ જે બીજા જેસીભાઈનું ગ્રુપ બધા અને અમારા વડીલો બેઠા છે, વોર્ડના આગેવાનો કાર્યકર્તાઓ બધાએ અમને કીધું ભાઈ તમે કાર્યક્રમ કરી નાખો, જે કંઈ હશે એ આપણે સમજી લે. એટલે અમે પાછું અમે કુલદીપભાઈએ નક્કી કરી નાખ્યું કે આપણે 20 તારીખે કાર્યક્રમ કરવો છે.